દાહોદ લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ જસવંતસિંહ ભાભોરની ટિકિટ જાહેર થતાની સાથે જ દાહોદ શહેર ભાજપમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નગરપાલિકા ચોક ખાતે હમણાં સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી આતિશબાજી મનાવી છે, એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કર્યું છે। આપણી સાથે નગરપાલિકા પ્રમુખ છે, આપણે એમની જોડે વાત કરીશું। શું કહેશો જસવંતસિંહ ભાભોરની લોકસભા તરીકે પસંદગી કરવામાં આવી છે? મારા પત્રકાર મિત્ર, તમે જેને જસવંતસિંહ ભાભોર કહો છો, અમારું દાહોદ જિલ્લા એને વિકાસ પુરુષના નામથી ઓળખે છે અને જ્યારે વિકાસ પુરુષ અમારી સાથે હોય ત્યારે પરિણામ મળવાનું નક્કી છે। અને આપના માધ્યમથી ફરી એક વખત તમને કહેવું છું, 5 લાખ કરતાં વધુ વોટોથી અમે આ સીટ જીતીને બતાડીશું। ભારત માતા કી જય। અમારી જોડે શહેર સંગઠન પ્રમુખ પણ છે, આપણે એમની જોડે વાત કરીશું। દર વખતે લોકસભા હોય, વિધાનસભા હોય, એમાં દાહોદ શહેરમાંથી કોંગ્રેસને લીડ મળે છે, આ વખતે શું કહેશો? અમારા લોકલાડીના સાંસદ જે વિકાસ પુરુષ આજે દાહોદ જિલ્લામાં અવિરત વિકાસની જે પ્રવાહ વહી રહ્યો છે તેના મૂળ સૂત્રધાર એવા અમારા ભાભોર સાહેબને જ્યારે ત્રીજી વખત એમને રિપીટ કરવામાં આવ્યા છે તો દાહોદ જિલ્લાનો ખૂબ વિકાસ થશે। અને જે રીતે મોદી સાહેબ આહવાન કરે છે કે ભાઈ 5 લાખ કરતાં વધુ દરેક કોન્સ્ટિટ્યુશન જીતવું જોઈએ, તો હું શહેર ભાજપના પ્રમુખ તરીકે જાહેર કરું છું કે દાહોદ શહેર ઐતિહાસિક લીડ સાથે આ જિલ્લાને અને ભાભોર સાહેબની વિજય ઉત્સવ મનાવવા માટે અમે આતુર છે અને જંગી બહુમતીથી જીતી લાવીશું એવી હું ખાતરી આપું છું। અને શહેર સંગઠન અને જિલ્લા સંગઠન સંયુક્ત રીતે આ ઉત્સવને વધુ પ્રજ્વલિત બનાવવા અમે ખૂબ મહેનત કરી અને અમે મહેનત કરવા અમે આતુર છીએ। દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી પણ ઉપસ્થિત છે, આપણે એમની જોડે પણ એમનાથી પૂછીશું। આ વખતે બીજેપી વર્સિસ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને બાપ જે હમણાં આદિવાસી પાર્ટી તરીકે ઉભરીને આવી છે, આ તમામ બીજેપીની સામે છે, શું કહેશો? આમ આદમી જેવું તો કંઈ છે જ નથી। અને બીટીપીની વાત હમણાં જ તમે જોયું હશે કે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ CR પાટીલ સાહેબને મળવા ગયા હતા, એ બી ટૂંક સમયમાં આજની તારીખમાં કેસરો ખેસ દાણ કરવાના છે। અને આ બધી જે આમ આદમી અને બીટીપી ને આ બધું હવે કંઈ છે જ નથી, બધું જ્યાં દેખે ત્યાં રામમય જ છે, ભાજપમય જ છે। અને જ્યારે કેન્દ્રીય નેતૃત્વ ત્રીજી વાર જસવંતસિંહ ભાભોર સાહેબ પર વિશ્વાસ મૂક્યો છે, એટલે કેન્દ્રીય નેતૃત્વનો પણ ખૂબ આભાર અને જસવંતસિંહ ભાભોર સાહેબને પણ ખૂબ અભિનંદન। દાહોદની જનતા આવનાર ચૂંટણીમાં 5 લાખ ઉપરની જંગી બહુમતી આ દાહોદની લોકસભા જીતાડી અને દિલ્હી મોદી સાહેબને કમળનું એક ભેટ આપવાની છે, ત્યારે પુનઃ દાહોદ જિલ્લાના તમામ લોકોનો પણ આભાર અને ભારતીય નેતૃત્વનો પણ ખૂબ આભાર। તો આ સંગઠનના હોદ્દેદારો ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। સાથે સાથે દાહોદ લોકસભા બેઠક જંગી બહુમતીથી જીતવા માટે હાલ તો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે આવનારા સમયમાં કોંગ્રેસ તરફે, ઇન્ડિયા એલાયન્સ તરફે કોને ઉમેદવાર તરીકે જાહેર કરે છે, દાહોદ લોકસભા બેઠકનો જંગ કેવો પ્રકારનો રહેશે તે તો આવનાર સમય બતાવશે। પરંતુ હાલ જસવંતસિંહ ભાભોર જે લોકસભાના વર્તમાન સાંસદ છે, તેઓને ટિકિટ જાહેર થતાં અત્યારે તો ભારતીય જનતા પાર્ટીમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, આતિશબાજી કરતા જોવા મળી રહ્યા છે અને સાથે સાથે એકબીજાને મોં મીઠું કવડાવી આ આનંદ મનાવી રહ્યા છે। ધન્યવાદ।